શું તમને ખબર છે કે દવા છાંટતી વખતે કઈ કઈ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો આ વિડીયોમાં ઠેઠ સુધી જોડાયા રહેજો. હું તમને જણાવીશ કે કઈ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 1, પિયત આપ્યા પછી જ દવાનો છંટકાવ કરવો. કારણ કે જો તમારી જમીન સૂકી હશે, એટલે કે તેમાં ભેજ નહીં હોય, અને ત્યારે તમે દવાનો છંટકાવ કરશો તો ત્યારે તમારા છોડની અંદર ગરમીનું પ્રમાણ વધી જશે, જેથી તમારો છોડ બળી પણ શકે છે અને તેના ફૂલ પણ ખેરી શકે છે. નંબર 2, વહેલી સવારે અથવા સાંજના સમયે દવાનો સ્પ્રે કરવો. કારણ કે આવા બપોરના કાળઝાળ તડકાની અંદર જો તમે દવાનો સ્પ્રે કરશો તો પાંદડાના છિદ્રો એટલે કે સ્ટોમાટા તે બંધ થઈ ગયેલા હોય છે, જેથી તમારા દવાનું રિઝલ્ટ 0% આવે છે અને તમારા ફૂલો બળવાનું પણ જોખમ વધી જાય છે. નંબર 3, દવાનું પ્રમાણ કંપનીના સૂચન મુજબ જ રાખવું. કારણ કે જો તમે દવાનું પ્રમાણ વધારી દેશો એટલે કે ઓવરડોઝ કરી દેશો, દેશી ભાષામાં કહું કે ફૂલ વધારે લાવવાની લાલચમાં તમે દવાનું ઓવરડોઝ કરી દેશો તો તેનું રિએક્શન પણ આવી શકે છે. તમારા ફૂલ પણ તે ખેરવી નાખી શકે છે અથવા કોઈ બીજું રિએક્શન પણ આવી શકે છે. નંબર 4 અને મહત્વનું કે તમે આગલા સ્પ્રેમાં કોઈ નિંદામણ નાશકનો સ્પ્રે કરેલો હોય તો તમારા પંપને અચૂકથી સારામાં સારો ધોઈ નાખો. કોઈ શેમ્પૂથી અથવા વોશિંગ પાવડરથી સારામાં સારો ધોઈ નાખો કે જેથી નિંદામણ નાશક દવાના અવશેષો તમારી પંપની અંદર ના રહે અને તમારા પાકને કે જે તમે સ્પ્રે કરવા જઈ રહ્યા છો એ પાકને કોઈ પણ જાતનું નુકસાન આવે નહીં. અને આવી જ માહિતી માટે પ્રીત પટેલ એગ્રી એક્સપર્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં.